સુરત શહેરમાં હત્યાનો સિલસિલો યથાવત હોય તેમ અલથાણ વિસ્તારમાં એક યુવકની હત્યાની ઘટનાએ ચકચાર મચી છે. પત્નીની છેડતીનો રોષ રાખી પતિએ યુવક પર જીવલેણ હુમલો કરતા તેનું મોત નીપજ્યું હતું. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. સુરતના અલથાણ વિસ્તારમાં રાહુલ રાજપૂત નામના યુવકની હત્યાનો બનાવ સામે આવ્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતક રાહુલ રાજપૂત આરોપીની પત્નીની છેડતી કરતો હોવાનો આરોપ હતો. આ અંગે પત્નીએ પોતાના પતિ રાજીવને જાણ કરી હતી. પત્ની પાસેથી માહિતી મળતા જ આરોપી રાજીવ ઘટના સ્થળે દોડી આવ્યો હતો, જ્યાં બંને વચ્ચે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો હતો. ગુસ્સે ભરાયેલા રાજીવે સિમેન્ટના પતરાથી રાહુલ રાજપૂત પર હુમલો કર્યો હતો. હુમલામાં રાહુલ રાજપૂતને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ગંભીર હાલતમાં તેને સારવાર મળે તે પહેલા જ ઘટના સ્થળે તેનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં અલથાણ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે ઝડપી કાર્યવાહી કરીને આરોપી રાજીવની ધરપકડ કરી છે. અલથાણ પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શહેરમાં સતત બની રહેલી હત્યાની ઘટનાઓને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ફરી સવાલો ઉભા થયા છે. ગઈ તારીખ 7/6/2026 રોજ અલથાણ પોલીસ સ્ટેશનમાં એક મેસેજ મળેલા કે મંગલમ હાઇટ્સની બાજુમાં કોઈ એક ઇસમ મારેલી હાલતમાં પડ્યો છે, જેથી પોલીસે સત્વરે જે તપાસ તજવીજ કરતા એક વ્યક્તિ ઊંધા માથે પડેલો હતો, જેને માથાના ભાગે ખૂબ ઘનિષ્ઠ ઇજાઓ થઈ હતી, જેની ઓળખ રાહુલ તરીકે થઈ હતી, જે પાંડેસરા પોલીસ વિસ્તારમાં રહેવાવાળો હતો. ત્યારબાદ તેની ઓળખ થતાં તેને માથાના ભાગે પથ્થરના ઘાથી છૂંદવામાં આવેલ અને 108ને બોલાવવામાં આવેલ, જેણે જગ્યા પર જ તેને મૃત જાહેર કરેલ, જેથી તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવેલ અને ડીસીબી પોસ્ટે ખાતેથી પણ એક વર્દી આવેલ કે જેમાં રાજીવસિંહ નામના માણસને તે લોકોએ અટક કરેલ છે, જેણે આ વ્યક્તિનું મૃત્યુ નિપજાવેલ છે. જેના કારણે તેને ગઈકાલ રાત્રે લાવી પૂછપરછ કરેલ છે, ડિટેન કરેલ છે અને આજ રોજ તેને ધોરણસર અટક કરેલ છે. મર્ડરનું કારણ પ્રાથમિક પૂછપરછમાં એવું આવેલું છે કે જે મરણ જનાર છે તે ફરી આરોપીના પત્નીને વારંવાર હેરાન કરતો હતો અને ગઈકાલે તેણે તેનો હાથ પકડીને તેને તંગ કરેલી, જેનો દ્વેષભાવ રાખી આરોપીએ ખૂબ સામાન્ય આવેશમાં આવી તેને પથ્થરથી મારેલ, જેના ભાગરૂપે મરણ જનારનું મૃત્યુ થયું જગ્યા પર છે.